હેલો ગાઈઝ, બધાને ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. ઘણા ટાઈમ પછી ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને આપણી ધનનો જો થઈ ગઈ હતી એકદમ રેડી દ્વારકા જવા માટે, કેમ કે આજે બપોરે જમીને આપણે નીકળવાનું છે દ્વારકા. અને દિશુભાઈને આપણે આંગણવાડીએ મોકલ્યો હતો, એટલે અમે બે જતા હતા એને તેડવા માટે. અને રસ્તામાં એને ચોકલેટ પણ લઈ દીધી. અને પછી આપણે નીકળી ગયા દ્વારકા જવા માટે જમીને. અને આ છે મારી સોતન, એટલે કે મોહિતના ફ્રેન્ડ. અને આને મળ્યા વગર આપણે ટ્રીપની શરૂઆત ન થાય એવું તો બને જ નહીં, કેમ કે અમને તો મળવું જ પડે. પછી અમે દ્વારકા જવા માટે નીકળ્યા, એટલે રસ્તામાં અમે જોઈ ગયા ફ્રૂટ શોપ, એટલે અમે નાનકડો એવો બ્રેક લઈ લીધો. દિશુભાઈને પીવું હતું નાળિયેર પાણી, એટલે એને પણ પીવડાવી દીધું. અને મારે પણ નાળિયેર પાણી પીવું હતું, એટલે મેં પણ પી લીધું. અને પછી એને સ્ટ્રોબેરી બહુ ભાવે, એટલે એને લઈ લીધી સ્ટ્રોબેરી. અને લોંગ ટ્રીપમાં જ્યારે જતા હોય ત્યારે બીજું કંઈ ખાવું એના કરતાં ફ્રૂટ ખાવું એ વધારે સારું કહેવાય. એટલે અમે એ જ ચૂઝ કરી છે, વધારે પડતા આપણે ફ્રૂટ જ ચૂઝ કરી છે નાસ્તો કરવા માટે. અને પછી દિશુભાઈને કોકો કોલા લેવી હતી, એટલે અમે પાછું ફરી એકવાર નાનકડો એવો બ્રેક લઈ લીધો. અને પછી અમને નાસ્તો કરતા જોયા ને, એટલે અમારી ધનને પણ લાગી ગઈ હતી ભૂખ, એટલે એને આપણે ફૂલ પેટ જમાડી લીધી હતી. અને પછી એને જમાડી અને અમે પણ જમી લીધું હતું. અને પછી અમે પહોંચી ગયા હતા દ્વારકા. અને અમે જ્યારે દ્વારકા પહોંચ્યા ને, ત્યારે મંદિર ઓબ્વિયસલી બંધ થઈ ગયું હતું. એટલે અમે હોટલમાં સ્ટે કર્યું. અને પછી હું અને દિશુભાઈ એના પપ્પાની રાહ જોતા હતા, કેમ કે એના પપ્પા લેવા ગયા હતા દૂધ દિશુ માટે અને પાણીની બોટલ ને એવું બધું. અને બસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. ટાટા બાય બાય.